અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આજથી એટલે કે મંગળવારથી જ દેશભરમાં પૂજા અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જોઈએ સમગ્ર માહિતી આ વિશેષ અહેવાલમાં। અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આજથી એટલે કે મંગળવારથી દેશભરમાં પૂજા અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોમવારે જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલી પ્રતિભાને ગર્ભગૃહમાં તેમના આસન પર સ્થાપિત કરવામાં આવશે। આજથી પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે અને લોકો દેશભરમાં મંદિરો અને તેમના ઘરોમાં રામ ભજન ગાવા, સુંદરકાંડના પાઠ કરવા જેવી ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે। આ દરમિયાન માત્ર ભાજપ જ નહીં, વિપક્ષના નેતાઓ પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના છે। જાણો ભગવાનને આવકારવા માટે કયા નેતાએ તૈયારી કરી છે। તો રામ મંદિરના અભિષેક પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુંદરકાંડના પાઠ કરશે। મંગળવારે દિલ્હીની તમામ 17 વિધાનસભા મત વિસ્તારોમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે। કોંગ્રેસ અધ્યક્ષ અને સોનિયા ગાંધી 22 જાન્યુઆરી અયોધ્યા નહીં જાય, પરંતુ આ દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓએ સોમવારે સરયુમાં ડૂબકી લગાવી છે। ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના નેતૃત્વમાં ઘણા નેતાઓએ સરયુમાં સ્નાન કર્યું છે અને કહ્યું છે કે અમે રામ ભક્ત છીએ। તેઓ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને રાજકીય રંગ આપવાનો વિરોધ કરે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।